આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ નિમિત્તે ડોક્ટર ભીમરાવ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ પાંથાવાડા અને તથાગત યુવક મંડળના સંયુક્ત પ્રયાસોથી સિબાવલ મેઘવાળ સમાજ કુમાર છાત્રાલય ખાતે વ્હાઇટ ક્રોસ બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના ઉત્સાહી યુવાનોએ આ કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આશરે 40 યુનિટ રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પનું આયોજન સમાજના લોકોને આરોગ્યને લગતી મુશ્કેલીઓ જેવી કે થેલેસેમિયા, અશક્ત મહિલાઓને ડિલિવરી સમયે લોહીની ઉણપ અને અકસ્માત જેવા આકસ્મિક સંજોગોમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવાના ઉમદા હેતુથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર ભીમરાવ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો। ડોક્ટર ભીમરાવ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ તથાગત યુવક મંડળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ પાંથાવાડા, જે ધાનેરા વ્હાઇટ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી જે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, તેની અંદર આજે 40 થી 45 બોટલનો ટાર્ગેટ પૂરો કરેલ છે। જે તમામ મિત્રોનો હું આભાર માનું છું અને સારું એવું આયોજન કરેલું છે। સતત બ્લડ ડોનેશનની અંદર ભીમરાવ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કારોબારી સભ્યો સારો એવો સહયોગ આપે છે। દર વર્ષે એમનું સારું એવું આયોજન હોય છે। ડૉક્ટર ભીમરાવ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે ખાસા સમયથી અહીંયા પાંથાવાડા ખાતે સિબાવલ મેઘવાળ સમાજ કુમાર છાત્રાલય ચલાવે છે, જે ગ્રાન્ટેડ છે, અને એ ટ્રસ્ટ દ્વારા વારે ઘડીએ ડૉક્ટર બી આર આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે। અને એવી જ ઉજવણી કે જે એક અનોખું ઉદાહરણ છે બ્લડ ડોનેશન કેમ્પ, જેનું આજે આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો, જે બ્લડ ડોનેશન છે એની બહુ તાતી જરૂરિયાત છે। દાખલા તરીકે જે થેલેસેમિયાના પેશન્ટ હોય છે, તેમજ ડિલિવરી કેસ હોય છે, એવા ઘણા બધા એક્સિડેન્ટલ કેસોમાં બ્લડની બહુ બધી જરૂર પડતી હોય છે। ગરીબ વંચિત લોકોને પણ જરૂર પડતી હોય છે, અને એ સેવાના ભાગરૂપે ડૉક્ટર ભીમરાવ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા તથાગત યુવક મંડળ દ્વારા આજે બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, અને 40 થી 45 બોટલનો જે ટાર્ગેટ કરવામાં આવ્યું હતું એ લગભગ પૂર્ણ થવાના આરે છે। જય ભીમ।